અમારે જે માંગણીઓ છે આજે તમારા સમક્ષ આવેદન રૂપે લઈને આવ્યા છે, જેમાં ગુજરાત સરકારના ઈશારે પોલીસ દ્વારા જે કોળી ઠાકોર અને કોળી ઠાકોર સમાજ ઉપર જે આંદોલનકારીઓ છે એના ઉપર જ્યાં ખોટા કેસો કરવામાં આવ્યા છે એ પરત ખેંચવા માટે આવેદન રૂપે રજૂ કરવા આવ્યા છે, જેમાં વિંછિયા, લાઠી, કોટડા, હળદર, સુરત અને માંગરોળ જેવા અનેક શહેરોમાં 10 થી વધારે લોકો ઉપર સંખ્યા કહેશે હમણાં. પછી મુદ્દો 2, ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારે જે બજેટ ફાળવવું જોઈએ તે ક્યાંક આ સમાજ ઉપર ખૂબ અત્યાચાર થતો હોય અને નિયમો પ્રમાણે એનું બજેટ ફાળવવામાં નથી આવતું, એની આપ સમક્ષ ધ્યાને મૂકવા. જેમાં એકચ્યુઅલી સાહેબ કેવું છે, જે કેસ દાખલ થયા છે ધારો કે લાઠીની અંદર તો 31 નિર્દોષ લોકો પર કેસ દાખલ થયા છે, જ્યારે એવી એક ઘટના બની છે કોટડાની અંદર જેમાં 105 અંદાજિત લોકો જે છે જેની ઉપર નિર્દોષ લોકો કેસ દાખલ થયા છે. વેશ્યાની અંદર 92 લોકો છે જેની ઉપર કેસ દાખલ થયા છે. માંગરોળની અંદર 5 નામજોગ અને 150 ટોળો એ કેસ દાખલ થયો છે. હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયો છે, ત્યારે સુરતની અંદર 150 લોકો પર કેસ દાખલ થયા છે. જો સરકારશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજનો કેસ પાછા ખેંચી શકતા હોય તો અમે સરકારશ્રીને આપ થકી એક રજૂઆત કરીએ છીએ કે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કોળી અને ઠાકોર સમાજ ઉપર જે કેસ દાખલ થયા છે એ પાછા ખેંચે અને આગામી દિવસોની અંદર કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તી બજેટ આપે તે મારી માંગણી છે. આપણી સામે આવા જ ન્યૂઝ જોવા માટે સૌરાષ્ટ્ર સંવાદ ન્યૂઝને ફોલો કરો.